હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. વહેલી વહેલી સવાર તો છે નહીં ને, પણ આપણે એમ કહીએ કે વહેલી વહેલી સવારના ગુડ મોર્નિંગ. અત્યારે આપણું ગુડ આફ્ટરનૂન છે અને હમણાં તો કાંઈ વરસાદની વજહથી વિડીયો આવતા નથી. તમે બધા રાહ જોતા હશો ને કહેતા હશો કે મીરા એકથી વિડીયો ઉતારે, બીજેથી વિડીયો નથી ઉતારતી, તો એના બદલ સોરી. પણ વિડીયો ઉતારવો કેવી રીતે? ના ઘરની બહાર નીકળે, હું એકલી બેઠી હોઉં, ના કાંઈ કામ થાય, બસ રસોઈ બનાવી લે, જમી લે, પાછા સીટી આવીને બેસી જવાનું. એના સિવાય કાંઈ કામ ધંધો હતો ને. એમાં વળી મારા અર્જુનનો બર્થડે હતો 28 તારીખે, તો તે દિવસે થોડુંક નાનું એવું સેલિબ્રેશન કર્યું ઘર પૂરતા આવે. તો એમાં મમ્મી કરે તો અર્જુનને કરે તો હું જઈ નથી રહી, કેમ કે વરસાદ વધારે હતો. એટલે અર્જુનને કીધું તું જ અહીંયા આવતો રહે અને આપણે અહીંયા જ નાનું એવું સેલિબ્રેશન કરી નાખીએ. તો અર્જુનને આવ્યો હતો, નાના ભાઈ છોકરા હતા, નાનો ભાઈ હતો, પછી મારા મોટા પપ્પા છે એના છોકરાના છોકરા હતા, અને એક બીજા અમારા કુટુંબમાં બીજા ભાઈ થાય એનો છોકરો યશ કરીને હતો. બસ આટલે અમે 2 જણા હતા ને કૃષ્ણા હતી. અમે આટલા હવે મળીને સેલિબ્રેશન કરી લીધું. મારા મમ્મીને અહીંયા તો જવાનું નહોતું, વરસાદ વધારે હતો એટલે કેન્સલ કર્યું, નહીંતર તો અહીંયા જ કરવાનું હતું. પછી અર્જુન થોડો ખુશ થઈ જાય એવી રીતે થોડીક પાઉંભાજી બનાવી દીધી. એ કાંઈ ભાજી બનાવવાના કોઈ વસ્તુના વિડીયો લઈ નથી રહ્યા, કેમ કે લાઇટ એક તો હેરાન કરતી હતી, વારે વારે આવે, વારે વારે વહી જાય, એટલે એ કાંઈ મેળ નથી આવ્યો. અને પાછા વચ્ચે કેટલા 2 દિવસ વહી ગયા, તો કાંઈ વિડીયો બનાવવાનો મેળ આવ્યો નથી. એના બદલ સોરી, માફ કરજો તમે બધા મને. અને હવે આજે જો કે સાંજ પડી ગઈ છે, પણ છતાંય થોડુંક બનાવ્યો છે, લઈ લેજો થોડુંક તો થોડુંક. અને આજે મારે બતાવવા જવાનું છે દવાખાને. તમને બધાને એવું લાગશે કે આ બીજે ક્યાંય જાતી જ નથી, દવાખાને જ જાય છે, પણ શું કરું, મને તકલીફ જ એવી છે એટલે મારે દવાખાને જવું પડે. વચ્ચે થોડોક હોમ પ્રોબ્લેમ થઈ ગયો હતો, એની પહેલા કાનનો પ્રોબ્લેમ થઈ ગયો હતો, અને અત્યારે મારે અમિત ઉદાણીમાં બતાવવા જવાનું છે, આપણે જોલી બંગલા પાસે. ત્યાં મારે સ્નાયુની દવા ચાલુ છે, અને પાછળની ડાબી સાઈડ આખી દુખે, એટલે એના માટેની મારી દવા ચાલુ છે. 3 મહિનાનો કોર્સ, 3 મહિનાની દવા આપે, એનો કોર્સ આવે કેટલા ટાઈપનો હોય. તો આપણે 6 મહિના દવા લઈ લીધી છે, પાછું આ ત્યાં 3 મહિના પછી જવાનું છે. એટલે અત્યારે 7:30 વાગ્યાનો વારો છે, અને 6:45 તો વાગી ગયા છે. 6:45 ને 5 થઈ ગઈ, 6 ને કેટલી 40 થઈ ગઈ, હા 6:55 થઈ ગઈ, 6:55 થઈ ગઈ છે. એટલે હવે કઈ વાર છે નહીં સાહેબને આવવાની, છતાંય આપણે રોડ ઉપર જાય છે. દવાખાનામાં તો જો કે વિડીયો લગભગ લેવા જ નહીં દે, જો હું આપણે કોશિશ કરું જો લેવા દે તો થોડો ઘણો લેશું, પણ મોટું દવાખાનું છે એટલે બધા પેશન્ટને ડિસ્ટર્બ થાય, એટલે આપણાથી એ ન કહેવાય અને કરાય નહીં. જો કે દવાખાનું બતાવીને શું કરવું? હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે હે ભગવાન, મારે દવાખાનું જવું પડ્યું ને એટલું દુનિયામાં કોઈ વ્યક્તિને ન જવું પડે, એવું છે કઈ. ચાલો મળ્યા હવે પાછા. ડૉક્ટર હાઉસ ઉદાણી હોસ્પિટલમાં, અને દવા લઈ લીધી છે, દવા લઈ નીકળી ગયા છીએ હવે પાછા. પણ આ કેવું છે 7:30 વાગે વારો આવવાનો, તો 7:30 વાગે વારો આવ્યો, દવા લઈ લીધી અને સાહેબે કીધું હવે છેલ્લો જ મહિનો છે દવા લેવાનો, હવે પછી કાંઈ આપણે આવવું નહીં જોઈએ. છતાં કદાચ એવું લાગે ભવિષ્યમાં કે આપણે પાછો દુખાવો થાય તો આવવાનું, નહીં તો નહીં આવવાનું. અને અહીંયા જો ફૂલ ટ્રાફિક છે, તો કેટલું ટ્રાફિક છે. આવ્યા ત્યારે વિડીયો ઉતારો હતો, પણ અમે કાંઈ ઉતારી ન શક્યા, ફોનનો જ હાથમાં લેવાય એમ નહોતો. રસ્તામાં એટલી ટ્રાફિક હતી, અને પાછા વરસાદની વજહથી એટલા ખાડા થઈ ગયા છે ને રોડ ઉપર, તો કાંઈ નીકળાતું છે. કેટલું ટ્રાફિક છે, ફૂલ. આપણે નારણ કહે છે મેડિકલમાં દવા લેવા, આપણે અહીંયા
બારે ગેટ પાસે ઊભા છીએ. હવે એ આવે એટલે આપણે ઘરે નીકળીએ. હવે અહીંથી થોડી થોડી ટ્રાફિક લાગુ પડે છે, બહુ વધારે નથી, થોડી થોડી છે. તમે અમારા માટે રાહ જોઈ એના માટે થેન્ક યુ. આ છે રૂપિયાનો સિક્કો, સિક્કા નંબર 2 કા હે રૂપિયાનો સિક્કો જ હતો. સિક્કા નંબર 2 આ છે. ચાલો બેન સાયકલ લઈને જાય, મને આપો ને, મારે રમવું છે. નાની નાની સાયકલ લઈને જતા હતા. આ આવી ગયો પેટ્રોલ પંપ, રોજ પેટ્રોલ પંપ, ને આવે સર્કલ. એને પેલી રૂપિયા સર્કલ સીપ જ કહેવાય ને. હા, એ તો એરફોર્સ ગેટ. આ સર્કલ છે એને રૂપિયા સીપ જ કહેવાય ને. હા, સિક્કા નંબર 1. આ રૂપિયા સિક્કો કેવડો મોટો બનાવ્યો છે. આ એરફોર્સનો ગેટ. હવે આપણે આવી ગયો આપણો રોડ. આને કયો હેતી મિસ્ત્રી રોડ કહેવાય ને. એ બાપા ધીરે હલાવો ને, તમે કોની ગામમાં જવું છે? હે દુકાન બંધ છે એમ? એટલે તમે ખોલી જાય, હમણાં ઘરે પહોંચી જ જાઓ 10 મિનિટ. હાલો, હવે આપણું સર્કલ આવી ગયું, રાજનાકા સર્કલ. અહીંયા આપણો એરિયો આવી ગયો. હવે અહીંયા આવશે સાહેબની દુકાન, આ સાઈડમાં જ આવશે. વાંચી લેજો અંધારામાં. જ્યાં અંધારું છે ને એ આપણી દુકાન. લાઈટ જ નથી. જો આ આપણી દુકાન છે, રોય જિલ્લા બંધ હતી ને એ. ઘર આવી ગયું છે, આપણા ઘરના રોડ ઉપર આવી ગયા. આ છે પાર્વતી જ્વેલર્સ વાળો. અહીંયા આપણી ઓળખાણ છે. અમે દવાખાનાથી આવી ગયા છીએ. જોજો બમ ફૂટે, બમ એટમ બમ. અમે દવાખાનાથી આવી ગયા છીએ અને રસ્તામાંથી મગફળી લેતા આવ્યા છીએ. અમારા માજીને અમે કીધું કે મગફળી શેકો, ઓરા ખાય મજા આવે. મારા ડોસી ઓરા શેકે છે, મારી નવી લોઢીમાં બગાડે છે. બસ મારે હવે વધારે શેકો, પછી બહુ ના ભાવે, ઓલી કડવી થઈ જાય. આ શેકી અમારો ગેસ ભરે. હું ડોસી કેમ છે? તો આમ બહુ સારું છે. માંડવી જડે નવી નવી મજાની લીલી લીલી. હા, ખાઈને મજા કરી. માંડવી ખાવાનું. બીજો તમારે એક ધક્કા 2 આવી ગયા, એક નહીં પણ 2. કા જો એક તો તમારા ભત્રીજાને ઘરે દીકરી આવી, હા, એને બોલાવા જવાની છે હમ, વિંજલ પર. હમ. એટલે હવે મારાથી તો જવાય નહીં અહીંયા. ઓ, એટલે તમારી છોકરીને પહલી દેવાઈ જવાની છે. એટલે તમે જાજો ને. પણ એને દેરને અહીંયા દીકરી આવી એટલે એને પાણી મને ન હાલે ને. પણ ભલે મોડા જાજો. એટલે આ તો પછી શું કામનું? નોમ વહી જાય પછી પહલી દઈ શું કામનું? એ સારું. અને એક બીજો ધક્કો આવ્યો છે હમ, મોડપર ગામનો. હમ. કૈણા મામા ઓફ થઈ ગયા. ઓ, ગયા ગયા. હો, એ દેવ થઈ ગયા કાલે. સુઈ જા. હા, આપણે ખબર નથી, નકર તો વળી નાવા જાત. હા, આ કદાચ ભરત ને એ ગયા હશે પણ આપણે ખબર નથી. એટલે 2 ધક્કા છે
તો અહીંયા બધા એને જમીનમાં માંડવી ઉગેલી જ હશે. હા તમારે જાજો લીલા લીલા ઓરા તાજા તાજા ખાઈ આવજો, બીજું શું. હા હા બરાબર ને? બરોબર છે. હા હે. હાલો આપણે જાણે દવા બવા લઈ આવ્યા છીએ. એમાં આવ્યા હતા એને ચાપાને તો કઈ પીધા નથી. છોકરો રોતો તો ઈ તો વયા ગયા છે. અને અર્જુનભાઈ હમણાં આવ્યા ઘરેથી, પેલા નોકરીએથી આવ્યા, પછી ઘરેથી આવ્યા, અત્યારે આવ્યા. અને અર્જુનભાઈ તો કાંઈ બોલતા નથી. હવે હું વાંધો હોય બર્થડે મનાવી લીધો છે તી. કાંઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી નથી કરતા, નહીં તો એ શું કહેતો હતો? જય મુરલીધર. જય મુરલીધર નથી કહેતો કાંઈ ભાઈને. એવું છે કંઈક. તો હવેથી કોશિશ કરશું આપણે આ વિડીયા બધા રેગ્યુલરથી બનતા રહીએ. અને બીજું એમાં એવું હતું થોડુંક તો વિડીયા ન બનાવવાનું કારણ કે પેલા અર્જુનનું એપલ સફરજન બીમાર પડી ગયું હતું, અને પછી મારું સફરજન બીમાર પડી ગયું હતું. કે આપણે સફરજન તો નથી, પણ તોય આપણે કહેવાય તો ખરી ને સફરજન છે એમ. એટલે એ બીમાર પડી ગયું હતું. મારે તો ફોનમાં કાંઈ વાંધો નહોતો, પણ મારે સિમ લોક થઈ ગયું હતું. એટલે એની વજહથી કાંઈ વિડીયો બનાવી નતા શકતા અમે. એને થોડીક વરસાદ હતો ને એવું બધું હતું, થોડુંક ઘરની અંદર રહેવાનું હતું કે બહાર નીકળી શકે એમ હતા નહીં. અને થોડુંક મારી તબિયત સારી નથી, બહુ બધી જાજી વસ્તુ ભેગી થઈ હતી. એટલે કાંઈ અમે વિડીયો નહોતા બનાવી શકતા. પણ હવે કોશિશ કરશું કે રેગ્યુલરના રોજના વિડીયો અમે બનાવી અને થોડોક તમે બધા વાલા અમારે સપોર્ટ કરો. મારો અર્જુનનો અમને ફૂલ ભત્રીજાને થોડોક સપોર્ટ કરો તો અમે થોડુંક આગળ આવીએ તમારા બધાની હારોહાર. એટલે એ બસ દુઆ કરો ભગવાનને કાંઈક કે થોડાક અમારા ફોલોવર્સ વધી જાય, સબસ્ક્રાઈબર વધી જાય, થોડીક લાઈક અમને મળે. તો કોઈ કોમેન્ટ તો જો કે કરતું નથી. મેં કીધું હતું કે અર્જુનનો 28 તારીખે બર્થડે હતો, તે દિવસે મેં વાતે કરી હતી કે અર્જુનને વિશ કરજો, પણ કોઈ વિશ નથી કર્યા અર્જુનને. એટલે તમે કોઈ બધા નારાજ નથી ને અમારાથી? નારાજ હો તો સોરી, માફ કરજો. કાંઈ ભૂલ થતી હોય અમારાથી તો અમને કહેજો. એવું છે કાંઈક. અને હવે આજે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી કરી દઈ છે. અને કાલે નવેસરથી નવો દિવસ નવી વાત સાથે મળ્યા. શુભરાત્રી.